ગુજરાતમાં દારૂબંધી દંભ માત્ર હોવાનો અભિનેતા સંજય ગોરડિયાનો આરોપ. ગુજરાતમાં ફોન પર દારૂની ડિલિવરી મળતી હોવાનો ગોરડિયા કરી ચૂક્યા છે દાવો. મુંબઈ કરતાં પણ ગુજરાતમાં દારૂ આસાનીથી ઉપલબ્ધ હોવાનો ગોરડિયાનો દાવો. ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂ પીવાની છૂટ મુદ્દે ગોરડિયા કરી ચૂક્યા છે પોસ્ટ. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા કાર્યક્રમ દરમિયાન દારૂ પીધા બાદ કરી હતી પોસ્ટ. ગુનાહિત લાગણી વગર પહેલીવાર બિયર પીવાની મજા આવ્યાની કરી હતી પોસ્ટ. અરવિંદ વેગડાના કહેવાથી પોસ્ટ હટાવી હોવાની ગોરડિયાએ કરી હતી સ્પષ્ટતા. જુલાઈમાં એબીપી અસ્મિતા સાથેના ઇન્ટરવ્યુમાં ગોરડિયાએ કર્યા હતા સ્ફોટક ખુલાસા. ધીમે ધીમે દારૂબંધી હટાવવાની હોવાનો અરવિંદ વેગડાએ વાત કરી હોવાનો કર્યો હતો ખુલાસો. ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં ગયા હતા અને આપણે ગિફ્ટ સિટીમાં મંજૂરી આપેલી, ત્યાં તો છૂટ છે. અને તમે એક બસ મજાની પોસ્ટ લખેલી તમારી ભાષામાં, પછી પાછી રિમૂવ બી કરી લીધી. શું કારણ? એક તો એ પોસ્ટમાં મજા શું હતું ખબર? તમે એવું લખેલું કે ગુજરાતમાં પહેલી વાર દારૂ પીવાની મજા આવી. મજા આવી. કોઈ પણ જાતની ગુનાહિત લાગણી વગર મેં દારૂ પીધો. અને એ બિયરનો મોટો ગ્લાસ મારા હાથમાં હતો અને પાછળ ફાયર એક્સટિંગ્વિશર હતું. બહુ સૂચક ફોટો હતો. એના ઉપર જો કે લોકોનું ધ્યાન બહુ નહીં ગયું, ઠીક છે, પણ એ કાઢી નાખવામાં એવું હતું કે મને કોઈક ફોન આવ્યો અને અરવિંદ વેગડાનો ફોન આવ્યો. સંજયભાઈ કાઢી લો ને યાર, અહીંયા બધા લોકો કહે છે, સરકારી લોકો કહે છે કે ભાઈ અમે લોકો ધીરે ધીરે અમે બેબી સ્ટેપ્સ લેવા માગીએ છીએ દારૂબંધી ખોલવામાં. કારણ વગર કોન્ટ્રોવર્સી થશે. જોકે એ પહેલાં થઈ ગઈ હતી કોન્ટ્રોવર્સી. દિવ્ય ભાસ્કરે અને ગુજરાત સમાચારે બધાએ છાપી નાખ્યું હતું. એટલે પણ મેં કીધું કે ચલો ભાઈ કાઢી નાખીએ. કંઈ એની સામે મારો આશય ખરાબ નહોતો કે એમાં હું કોઈની ટીકા નહોતો કરતો. અને હું આજે પણ કહું છું ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ. એ ત્યારે પણ કહું હતું ને આજે પણ હું કહું છું કે આવો દંભ શા માટે કે તમે ફોન કરો અને તમારા ઘરે આવીને દારૂ આપી જાય. ચાલો આવો દારૂ તો અમને મુંબઈમાં નથી આપી જતું કોઈ, કે ફોન કરો ભાઈ એક બોટલ મોકલ અને દારૂ આવી જાય. એવું મુંબઈમાં સગવડ નથી શરૂ થઈ ને અહીંયા આગળ છે. તો મને એમ લાગે છે કે દારૂબંધી નીકળી જવી જોઈએ. દારૂબંધી નીકળવી જોઈએ, દારૂબંધીનો દંભ નીકળવો જોઈએ. દંભ નીકળવો જોઈએ.